સ્ટાફ ભરતીમાં કૌભાંડના દાવાનો મામલો છે। વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જીટીયુમાં રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જીટીયુ રજિસ્ટર રજૂઆત કરાઈ છે। જલ્દી તપાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું આવેદન અપાયું છે। સરકાર અને જીટીયુ કામગીરી કરતું હોવાનું રજિસ્ટરનું નિવેદન છે। પેપર ફૂટવાની કોઈ ફરિયાદ ન મળ્યાનો પણ રજિસ્ટરનો દાવો છે। એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા અંગે નિર્ણય લેવામાં આવશે। જીટીયુની જે રોલ હતો એ પરીક્ષા કન્ડક્ટ કરવાનો હતો અને જીટીયુએ જે પરીક્ષા કન્ડક્ટ કરી છે એમાં એક પેપર છે એ અધ્યાપકે સિક્વન્સમાં જે આન્સરશીટ આપી એ વિષય છે એની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરશે અને બાકીનો જે વિષય છે પરીક્ષા અંગેનો એ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। એટલે એવી કોઈ અત્યારે માહિતી એપેરેન્ટલી આવી નથી કે પેપર ફૂટ્યું હોય, પણ છતાંય બધા જ એંગલથી એ વિષય ચકાસી રહ્યા છે। તો જે કંઈ બી વિગત હશે અને એવું કંઈ થયું હશે તો ડેફિનેટલી એ સંદર્ભમાં નિર્ણય કરવામાં